ઓકે રનિંગ આઈટમ બધી બીજી ડિઝાઇન બધા વ્હાઈટ કલર વાદળી વાદળી ચીકી દઈએ. અહીંથી પકડી દે ઓલા કરતા અહીં પકડી દે તમે શેડો પકડો. આમ લાંબા થઈ જાઓ. ના નામ લખેલું આવશે. ભલે આવશે? ભલે કઈ હા વાંધો નહીં, હાલ. બંધ કરવાનું તો ના નમસ્કાર મિત્રો, यही है सही भारत યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ભારત સરકારે અને ગુજરાત સરકારે હમણાં આપણા સુરેન્દ્રનગરના વઢવાણના લવજીભાઈ પરમારને એક બહુ સારો એવોર્ડ પદ્મશ્રી એવોર્ડ આપ્યો છે. અને અત્યારે આપણે લવજીભાઈ પરમાર સાથે બેઠા છીએ અને એમની જે કળા છે, કળા એટલી બધી અદ્ભુત કળા છે, જે વણાટકામની કળા છે. જન્મજાત આ એમને જે વારસામાં મળેલી કળા છે, પરંતુ સમજવા જેવી અને આ એટલી બધી ઝીણવટથી કામગીરી થઈ છે જે મશીનો ના કરી શકે. મેં જોયા પછી હું એવું ચોક્કસ નિષ્કર્ષ ઉપર આવ્યો છું કે આ કામ મશીનો કરી શકે એમ નથી. તો આપણે લવજીભાઈ પાસેથી પહેલા તો એમનો પૂરો પરિચય મેળવીએ. લવજીભાઈ, તમે તમારો પરિચય આપો દર્શક મિત્રોને. નમસ્તે, મારું નામ પરમાર લવજીભાઈ નાગજીભાઈ છે. વઢવાણમાં ડાંગીશા વસાહતમાં રહું છું. ટાંગલિયા કલા 700 વર્ષ જૂની કલા છે અને આ કલા અમને અમારા વારસાગત કલા છે. અમારા વારસામાં આ કલા મળેલી છે અને અમારા બાપુજી ને બધા એ ટંગલિયા ને એવું વણતા. બધા ટંગલિયા એટલે કે રામ રાગ બોલતા, એને પહેલા ટંગલિયા બોલ્યા. ટંગલિયામાંથી પછી એ હાથે કાંથી વીખી અને બનાવતા, પરંતુ એને કોઈ માંગ નથી. અને તેમજ જે માલધારી લોકો હતા, માલધારી લોકોએ આ પહેરવાનું છોડી દીધું, જેના કારણે અમારી જે રોજીરોટી હતી એ રોજીરોટી છીનવાઈ ગઈ. પછી અમે એક ઉપાય કર્યો કે આ કલા ગમે ત્યાં આપણે ભારત સરકારમાં, ભારતમાં વિકાસ થયો જોઈએ આ કલાનો. તો અમને ગુર્જરી દ્વારા અમને થોડું કાપડ બનાવવામાં આવ્યું. સાલ મેરીનો ઊનમાં સાલ બનાવવાનું કીધું. તો અમે મેરીનો ઊનમાં સાલ બનાવી. તો એ સાલ સિઝનેબલ હતી, એટલે અમને એ સિઝનેબલ આઈટમ હોવાથી અમારી રોજીરોટીમાં થોડુંક આવકમાં ઘટાડો થવા માંડ્યો. અને એથી કરીને અમે નવી પોઝિશનમાં આવ્યા કે જે આધુનિક લોકો પહેરતા હોય, ફેશનમાં પહેરતા હોય, એની અંદર મૂકવા માટે એક આપણને એ ડિઝાઇનને, આ કલાને આધુનિક લોકો પહેરે એવી ડિઝાઇન તૈયાર કરવામાં આવી. જેમાં અમે ડ્રેસ, કુર્તી, દુપટ્ટા આવું બધું કોટનમાં તૈયાર કર્યું. સિલ્કમાં પણ એ જ વસ્તુ બનાવીએ છીએ. ને જે અમારી એની આજીવિકા માટે તો ઘણા બધા સંઘર્ષો વેઠવા પડ્યા હતા. અમારી પાસે માલનો ભરાવો થઈ ગયો હોય પણ કોઈ લેવા વાળું ના હોય. બરોબર છે. તો લવજીભાઈ, આપને કેટલા કેટલા એવોર્ડ મળ્યા છે, જરા થોડી વિગતે વાત કરો ને. મને પહેલા 1990 ની અંદર નેશનલ એવોર્ડ મળ્યો છે, જે આર વેંકટરામન શ્રી તરફથી ભારત સરકારના મંત્રાલય તરફથી આ એવોર્ડ મને 1990માં નેશનલ એવોર્ડ મળેલો છે. અને
2019 ની અંદર ભારત સરકાર દ્વારા મને સંત કબીર એવોર્ડ મળેલો છે. સંત કબીર એવોર્ડ મળેલો છે. 2 એવોર્ડ મળ્યા છે અને આ 3જો એવોર્ડ છે. લવજી, તમારી આ કળા જે છે બહુ અદ્ભુત કળા છે, તો કેમ સરકારે આની કેમ નોંધ લેવી પડી અને તમને જે પ્રોત્સાહન આપ્યું છે ખૂબ વ્યાજબી છે? કારણ કે જે કળા છે ને અને એની અંદર જે કલા કારીગરી છે, આ સીધું મશીનથી કામ નથી થતું, પેલા નળાઓથી કામ નથી થતું, પરંતુ જે મેં જોયું રૂબરૂમાં કે એક એક તાર ઉપર બીજો તાર સફેદ ગોળ વીંટી અને પછી એને ફિક્સ તમારી કળામાં કરવામાં આવે છે. એટલે જે પેલા પાવર લૂમમાં અને મિલોની અંદર જે કામ થાય છે એ કામમાં ને આ કામમાં આસમાન જમીનનો તફાવત છે. તો આ કામ કઈ રીતે તમે કરી શકો છો અને આમાં આપણા પરિવારના કેટલા સભ્યો રોકાયેલા છે? આ કામ અમે અમારા પરિવારજનોમાં અમારા 3 છોકરાઓ છે, 3 છોકરાના પત્નીઓ છે અને અમારા બીજા સગાવાલા છે, બાજુમાં મિત્રો છે, એ બધાના સાથ અને સહકારથી આ કલાને અમે જાળવી રાખ્યા છીએ. અત્યારે કઈ કઈ આઈટમો બનાવો છો આપ? અત્યારે અમે કુર્તી બનાવીએ છીએ, વધારે લેડીઝ કુર્તી આવે ને એ વધારે બનાવીએ છીએ. પછી જેન્ટ્સ કુર્તા, કોટી જેન્ટ્સ કુર્તા એ અત્યારે બધું ચાલે છે. સાડીઓ બનાવો છો? સાડીઓ પણ બનાવીએ છીએ, પણ ઓર્ડર ઉપર બનાવીએ છીએ. કોઈ એક સાડીની કેટલી કિંમત હોઈ શકે બજાર માર્કેટ? એક સાડીની કિંમત કોટનની હોય તો 12-13 હજાર રૂપિયા હોય અને સિલ્કની હોય તો 18-19 હજાર રૂપિયા જેવી હોય. એ ડિઝાઇન ઉપર એનો ભાવ થાય છે. બરોબર. અને દુપટ્ટાનો કેટલી કિંમત હોઈ શકે? દુપટ્ટા 1500 થી શરૂ થાય. અચ્છા અચ્છા. 2000-3000. પછી મોટને જો ઝાઝી ડિઝાઇન વધુ પડતી ડિઝાઇન હોય ને તો એ 40,000 સુધી પણ દુપટ્ટો બની શકે. અચ્છા અચ્છા. તો એની પણ ડિમાન્ડ રહેતી હશે? હા, એની પણ અમે એની જે જોવે અમારી પાસે કલા જોવે અને એમ માંગ કરે અમે ઓર્ડર થી બનાવી આપીએ છીએ. બરોબર. તો આપણે હજુ તો આપણી વાત ચાલુ છે, પણ તમે તમારો એક મોબાઈલ નંબર ગુજરાતીમાં અથવા અંગ્રેજીમાં તમને જે અનુકૂળ હોય એ રીતે તમે બોલો, એટલે જે દર્શક મિત્રો છે તમારો સંપર્ક કરવો તો કરી શકે. તરત આપનો મોબાઈલ નંબર બોલો. 81-580-053-29. મિત્રો, આ લવજીભાઈનો મોબાઈલ નંબર છે. હજુ તો અમારી ચર્ચાઓ ચાલુ છે, પરંતુ આ એક Sorry. નંબર ખોટો નંબર આવી ગયો. વાંધો નહીં. હજુ પણ હા મિત્રો, જરા લવજીભાઈ ની શરત ચૂક થઈ. મોબાઈલ નંબર ફરી વખત તમને મોબાઈલ નંબર આપે છે. 87-580-053-29. જે મિત્રોને જરૂર લાગે અને આ કળા જોવા અને સમજવા જેવી છે, અદ્ભુત કળા છે. અને આ કળાની અંદર જે એમનું આખું પરિવાર રોકાયેલું છે, અહીંયા એમના અનેક શાળાઓ ઉપર કામ ચાલી રહ્યું છે અને આ કળા ખરેખર જીવંત રાખવા જેવી કળા છે. તો લવજીભાઈ, આનો કાચો માલ તમે ક્યાંથી લાવો છો? કાચો માલ અહીં અમદાવાદથી લાવે છે. કોટન યાન અમદાવાદથી બને છે. બરોબર. આમાં સરકારશ્રીની કોઈ પ્રોત્સાહન યોજના ખરી? હા, અમે જયારે આ યોજના ત્યારે ઊન બનાવતા, ઊનના જે શાલ બનાવતા હતા, એ શાલનો પ્રોડક્ટ તો સિઝનેબલ હતો એટલે અમે કઈ એ અમારે પડી રહેતો હતો અથવા તો ભરાવો થઈ જતો હતો. ભરાવો થઈ જતો એટલે અમે બીજું માધ્યમ તૈયાર કર્યું કોટનનું. તો અમે સરકાર તરફથી પહેલા તો 7,000 ની એક લોન લીધી સમાજ કલ્યાણ તરફથી. બરોબર. પછી લીધી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની. બરોબર. દંતોપત ઠેંગડી કરીને છે નામ યોજનાનું. ત્યારબાદ પછી 2 છોકરાઓ માટે અમે એક લીધી લોન, ભાજપા યોજના, બેંકેબલ યોજના. પછી ગુજરાત સરકાર, ભારત સરકારની જે સ્કીમ મુદ્રા લોન. હા, મુદ્રા લોન એ પણ 2 બાપ દીકરા એને 1 લાખ રૂપિયા લીધી. કુલ અમે 8 લાખ રૂપિયાનો ખર્ચ, 8 લાખની લોન લીધી. જે આજે તમને સરળતાથી મળી કે એમાં મુશ્કેલીઓ પડતી હતી? પહેલા જયારે ગરમ ઊનની શાલ હતી લગભગ 92-93 ની અંદર બહુ અમને મુશ્કેલી પડી. બરોબર છે. 92-93 ની બહુ મુશ્કેલી પડી. જ્યારથી સરકારનું જે હોય રગસિયા વહીવટ તંત્ર છે તો આડું આવતું હશે. બરોબર.
પછી આમાં તમને કોઈ સબસિડી મળી છે આજ સુધીમાં? હા, સબસિડી દરેક માધ્યમમાં મળી છે, દરેક લોનમાં મળી છે. બરોબર. જેટલી લોન લીધી એમાં અમને 25%, 35% અચ્છા. જેવી લોન એની સબસિડી મળી છે. એટલે જે મારો એક ખ્યાલ એવો છે કે જે ડાંગસિયા વણકરો એટલે અનુસૂચિત જાતિમાં આવતો સમાજ છે, વર્ષો પહેલા જે વણાટ કામ હતું ભરવાડ લોકો માટે કરવામાં આવતું, તે સાચું? હા, એ ભરવાડ માટે જ અને એમના ઉપર જ અમારે આજે રોજીરોટી હતી. બરોબર. આજીવિકા એમના ઉપર જ રહેતી. બીજો કોઈ અમારા પાસે વ્યવસાય નતો. તમે કોઈ બીજે કઈ બહાર કઈ કામ નથી જતા, કોઈ ફેક્ટરીમાં નહીં. ત્યારે તો પણ ફેક્ટરીઓ નહોતી ને. ફેક્ટરીઓ નહોતી ત્યારે તો. હા, એટલે એ વખતે ભરવાડ લોકો તમારી પાસેથી જ હા. જે ડાંગસિયા વણકરો હોય એમની પાસેથી જ ખરીદતા આ તો હતા. ભરવાડ ખરીદવાનું કારણ શું હતું કે અમારી જે જ્ઞાતિ રહી ડાંગીશા જ્ઞાતિ, એ ભરવાડમાંથી હા બોલો. હા બોલો. ભરવાડમાંથી બદલાઈને આવી ગયેલી ભરવાડ. થોડીક એની કથા કહેશો? હવે એમાં એવું છે કે 2-3 એની વાર્તાઓ છે. એક છે દેર ભોજાઈ ઓલા કઈક એમને લગજગ થયો એટલે એને કે તું જાય, એ પેલો નીકળી ગયો, એવું વાત છે. પછી વણકરમાં જઈને એને એમાં કામ શીખ્યું અને આગળ આવ્યા. બીજી વાત છે કે ઘેટું મરી ગયું હતું. ઘેટું મરી ગયું. ઘેટું વાડાની અંદર મરી ગયું હતું. ત્યાં ઘેટું પેલા જેને લેવા આવતા હોય ને એને તો ક્યાંય તો ત્યાં લઈ જાય. બરોબર. એ લોકો ક્યાં ગયા પણ કોઈ હતું નહીં. અમે કોઈ આવ્યું નહીં ને, એટલે કોઈ હતું નહીં એટલે એને કોઈ આવ્યું નહીં. બરોબર. તો વાર લાગી ઘણી. તો વલાડ એમ થઈ ગયું કે આને પડી રાખવું પડે, લાઈન નાખી દઉં કે એવા વિચાર થઈને ભરવાડને જેવો વિચાર આવ્યો. ભરવાડને જે છોકરાને કીધું હતું ને, એને એવો વિચાર આવ્યો કે જાતે નાખી આવું. આ જાતે જ નાખી આવો લાવવા. એને ડાંગથી ઘેટાને ઉલાડીને વાડે ફેંકી દીધું. બરોબર. ફેંકી દીધું એટલે ઘરના બધા કે આ તો અસ્કૃત્ય થઈ ગયો, વટલાઈ ગયો માણસ. અચ્છા. મિત્રો આ કથા સમજવા જેવી છે. ડાંગથી એને નાખ્યું એટલે એ ડાંગસ્ય થઈ ગયા. ડાંગથી નાખ્યું એટલે ડાંગીસ્ય થઈ ગયા. આ મનુવાદીઓ ઘડી કાઢેલી આવી કથાઓ છે અને આ ખૂબ જાણવા જેવી છે. કારણ કે ગુજરાતની અંદર ડાંગસિયા વણકર સમાજની વસ્તી બહુ પાંખી વસ્તી છે અને તારાપુર તાલુકામાં કેટલાક ગામોમાં વસ્તી આવી છે. ખેડા તાલુકામાં છે. એટલે બીજા કયા? ચિત્તરવાડામાં છે. ચિત્તરવાડામાં છે. અને પછી અમારા અમદાવાદમાં છે, પણ મોરબીમાં છે, સુરેન્દ્રનગરમાં વધુ છે. સુરેન્દ્રનગરમાં વધુ છે. મેન વસ્તુ સુરેન્દ્રનગરમાં જ છે. અચ્છા. મેન જેટલી વસ્તી અમારી જેટલી રહી ને પછી સુરેન્દ્રનગરની અંદર જ છે. બરોબર. હવે આ ધંધાની અંદર જે અનુસૂચિત જાતિની રીતે તમને બીજી કોઈ એમ કહો અસ્પૃશ્યતા કે એવો બધો કોઈ ભોગ બનવું પડે છે આ ધંધામાં? ના, અત્યાર સુધી તમને કઈ એવું મળ્યું નથી. બરોબર. ત્યાં પણ ધંધો કર્યો છે ત્યાં અસ્પૃશ્યતા વિશે કોઈ દૂર રાખવું, આમ કરવું એવું કઈ ધંધા માટે માલ તો જે લોકો તમને ઓનલાઈન ઓર્ડર આવતા હશે કાં તો રૂબરૂ લેવા આવતા હશે કે વેચવા જવું પડે છે? આમાં એમ તો ઓનલાઈન આવે છે. સરકાર છે, ગુજરાત સરકારના જે માધ્યમ છે, જે ગુર્જરી છે, એ લોકો જે એક્ઝિબિશન કરે છે એમાં અમે જઈને વેચીએ છીએ. પછી કેન્દ્ર સરકારના કાપડ મંત્રાલય તરફથી જે રિવર સર્વિસ સેન્ટર અમદાવાદ છે એમના દ્વારા પણ અમે આનું વેચાણ કરી શકીએ છીએ. બરોબર. હાલ જે પુરસ્કાર આપને મળ્યો એમાં એ પુરસ્કારમાં શું છે? પદ્મશ્રી પુરસ્કારમાં તમને શું શું આપવામાં આવશે? પદ્મશ્રી પુરસ્કારમાં તો સન્માનિત જે ચિહ્ન આવતો હોય છે એ આપે છે. બરોબર. સ્મૃતિ ચિહ્ન જે આવે એ આપે છે. એમાં કઈ રોકડ પુરસ્કાર ખરો? રોકડ પુરસ્કાર ની ખ્યાલ ભૂખ્યા. બરોબર. મિત્રો, ગુજરાત સરકારનો પુરસ્કાર છે કે ભારત સરકારે આપ્યો? પદ્મશ્રી ભારત સરકાર શ્રી ભારત સરકારે લવજીભાઈને પદ્મશ્રી પુરસ્કાર આપ્યો છે અને ગુજરાતમાં એક હસ્તકલાના એક બહુ સારું પ્રોત્સાહન છે અને એ માટે આપણે એમની મુલાકાત લીધી, એમણે જે કંઈ માહિતી આપી. તમને મિત્રો એક અનુરોધ છે કે આમની જે પ્રોડક્ટ છે તમે એમેઝોન ઉપર અને બીજી જે ઓનલાઈન એપ ઉપર તમે જે પ્રોડક્ટ ખરીદો છો એ પ્રોડક્ટ બધી આર્ટિફિશિયલ હોય છે. આ એમની સ્વયંભૂ અને
માત્ર મજૂરી નથી પણ એમાં એમનો જીવ પરવવો પડતો હોય છે, ત્યારે આ કળાને સાચો રંગ અને રૂપ મળે છે. મેં તમને અગાઉ આપણે જે વિડીયોની શરૂઆતમાં લગભગ 7-8 નમૂનાઓ બતાવે છે, અને આ વસ્તુઓ ખરેખર મોંઘી પણ છે, અને મોંઘી એટલા માટે છે કે એમણે અતિશય સમય આપવો પડે છે. તો હવે આના વિકાસ માટે વધુ શું કરી શકાય લવજીભાઈ, આ ધંધાના વિકાસ માટે વધુ લોકોને ટ્રેનિંગ કરવા પડે. બરોબર છે. લોકોને એમને ટ્રેનિંગ આપવી પડે. બધી પડતી માંગ હોય તો એને ટ્રેનિંગ આપવી પડે. અને જેમ નાના કારીગરો, નાના વિદ્યાર્થીઓ હોય, કોઈ એવા બધા હોય જે ભણીને કઈ નોકરી ન કરતા હોય, કામ ન કરતા હોય, તો એ લોકોને આમાં સામેલ થઈ જાય તો એની રોજીરોટી જળવાય રહે અને આ ધંધાનો જે વિકાસ એ વિકાસ થઈ શકે. આ કળાનું ભવિષ્ય કેવું લાગે છે તમને? આ ધંધાના એનું ભવિષ્ય કેવું લાગે છે હવે પછી? આનું ભવિષ્ય ઉજ્જવળ છે, કારણ કે અમુક એને જે ડિઝાઇન બનાવી છે અથવા તો બીજા દ્વારા પણ જે ડિઝાઇન બનાવવામાં આવી છે એ ડિઝાઇન ખરેખર આ ની માંગ રહેશે, આ કલાની માંગ રહેશે. વાસ્તવિક રીતે તો આજે તમને વિડીયોમાં જે અગાઉ જે નમૂનાઓ બતાવ્યા એ ડિઝાઇન જુઓ, અને એ જોતા આ કળા 2 નંબરની કળા છે. આને પ્રોત્સાહન મળવું જોઈએ, અને તમે પણ આ વસ્તુઓ ખરીદવા જેવી લાગે છે. લવજીભાઈએ આપણને સમય આપ્યો એ માટે લવજીભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રોને તમે સારી માહિતી આપી એ માટે પણ આપનો આભાર.